શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ સ્મારકનું પુનર્જન્મનો દિવસ છે. માન્ય મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને તેમના દિશા નિર્દેશ હેઠળ આ સ્મારકનું નવીનીકરણ કરવામાં આવેલું છે, જેમાં વીરાંજલી ગેલેરીનું આધુનિકરણ છે, ઇન્ડિયા હાઉસનું આધુનિકરણ છે અને લોક સુવિધાઓનું વિસ્તરણ છે. આ સ્મારકનું સંચાલનનું ગૌરવ જીએમડીસીને એનાયત કરવામાં આવેલ છે. તેના માટે અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. સર, સ્વાગત પ્રવચન પૂરું કરતા પહેલા આપની અનુમતિ હોય તો જીએમડીસી અને કચ્છ વિશે 2 વાક્યો કહેવા માંગુ છું. જીએમડીસી નો જન્મ ઉછેર પાનંદરોનો કોલસો અને કચ્છની ધરાથી થયો છે. દીર્ઘદ્રષ્ટા માન્ય મુખ્યમંત્રીશ્રી ની દિશા નિર્દેશ હેઠળ જીએમડીસી આજે ગુજરાતમાં જ નહીં, ઓડિશામાં બી કાર્યરત છે. માન્ય મુખ્યમંત્રી ઉપરાંત ખાણ મંત્રી બી છે. ગુજરાત રાજ્યમાં જીએમડીસી જેટલો કોલસાનું ઉત્પાદન કરે છે એનાથી 3 ગણું ઉત્પાદન હવે આ ગુજરાતની કંપની ઓડિશામાં કરશે. આ કોલસો ગુજરાતની સેવા કરશે. આ કોલસા ઉપર 5000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. જે માતા એ જીએમડીસીને ઉછેર્યો છે, મોટો કર્યો છે, એનો આભાર વ્યક્ત કરીએ છીએ અને માન્ય વડાપ્રધાનશ્રીના આશીર્વાદ અને મુખ્યમંત્રીશ્રીના આદેશો હેઠળ આ કંપની આગળ વધે એવી આશા રાખીએ છીએ. જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. અને શબ્દ પુષ્પથી મહાનુભાવ શ્રીઓને પહોંચ્યા બાદ માન્ય મુખ્યમંત્રી શ્રીનું વહીવટીતંત્ર વતી સ્વાગત અને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી રૂપવંતસિંહજી એમડી જીએમડીસી, એમની સાથે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા સર, કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિ સાહેબને કે માન્ય મુખ્યમંત્રી શ્રીનું પુષ્પના ગુલદસ્તા વડે સ્વાગત અને સન્માન કરશો. આપણે બધા આ સ્વાગત અને સન્માનની વિધિમાં કરતલ ધ્વનિ સાથે જોડાશું. જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અને સન્માન કરીએ. ત્યારબાદ વિનંતી કરીશ કચ્છના સાંસદ માન્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત શ્રી જનકસિંહજી જાડેજા સાહેબ, શ્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય શ્રી માંડવી, શ્રી કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભુજ કેશુભાઈ પટેલ સાહેબ, શ્રી ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય શ્રી અંજાર, શ્રી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ અને શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી રાપર કે સાહેબ શ્રીનું મોમેન્ટો અને પુષ્પ દ્વારા સ્વાગત અને સન્માન કરશો. આપણે બધા જોરદાર તાળીઓના નાદ સાથે આ સમગ્ર વિધિમાં જોડાઈએ. એ જ રીતે કચ્છ જિલ્લા ભાજપના સંગઠનના સર્વે પ્રતિનિધિશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ સાહેબશ્રીનું સ્વાગત અને સન્માન કરવા ઈચ્છે છે. જોરદાર તાળીઓ સાથે એ બધાને પણ વધાવીએ, એમને પણ કહીએ કે સાહેબશ્રીનું સ્વાગત કરીએ. શ્રી દેવજીભાઈ બચ્ચન, પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કચ્છ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ મહામંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી કચ્છ, શ્રી દિલીપભાઈ શાહ મહામંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી કચ્છ, શ્રી ધવલભાઈ આચાર્ય મહામંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી કચ્છ, શ્રી સુરેશભાઈ સંગાર પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી માંડવી, શ્રી મહેન્દ્રભાઈ રામાણી, શ્રી સામતભાઈ કે ગઢવી, શ્રી દેવાંગભાઈ દવે, શ્રી કમલભાઈ ગઢવી, શ્રી કિશનસિંહ જાડેજા, આ બધા જ મિત્રો ઝડપથી માન્ય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત અને સન્માન માટે આવશે. ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે આ વિધિને વધાવીએ. તાળીઓના નાદ સાથે આ સમગ્ર વિધિને વધાવીએ. એ જ રીતે માંડવીની સ્થાનિક સંગઠનની પદાધિકારીઓની જે
જોડી છે એ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સન્માન અને સ્વાગત કરવા ઈચ્છે છે. આપણે બધા જ આ બધા મિત્રો ખૂબ ઝડપથી માન્ય મુખ્યમંત્રીશ્રીને સ્વાગત અને સન્માન કરવા માટે વધારશે. માનવી અને મુન્દ્રા બંનેના નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચેરમેન શ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો શ્રીઓ, ઉર્મિલાબેન ગોર, સરપંચ શ્રી મસ્કા, એમને પણ વિનંતી કે આપ પણ આ સમગ્ર વિધિમાં જોડાશો. અને મુખ્યમંત્રી શ્રીનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે બધા જ આપણા પ્રતિનિધિશ્રીઓ સાહેબ શ્રીને સન્માનિત કરી રહ્યા છે. મસ્કાના સરપંચ બેન શ્રી ઉર્મિલાબેન ગોર એ પણ એમની સાથે જ આ વિધિમાં જોડાશે. આ ક્રાંતિ ભૂમિ, આ ક્રાંતિ તીર્થ, અને તીર્થમાં જ્યારે સર્વે મહાનુભાવશ્રીઓનું સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે ત્યારે વધારેલા અન્ય સર્વે મહાનુભાવશ્રીઓનું પુષ્પ દ્વારા સ્વાગત કરશું. માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત બાદ પધારેલ સર્વે મહેમાન શ્રીઓનું, મહાનુભાવ શ્રીઓનું પુષ્પ દ્વારા સ્વાગત કરીશું. આપણા માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનું સ્વાગત અને સન્માન કરી અને એ જ રીતે તમામ ધારાસભ્ય શ્રીઓનું, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા સાહેબ, ભારતીય જનતા પાર્ટી કચ્છના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાહેબ અને અન્ય સર્વે મહાનુભાવ શ્રીઓનું પુષ્પ દ્વારા સ્વાગત અને સન્માન કરીએ. ખૂબ ખૂબ આભાર સર્વેનો ફરી એક વખત આ સ્વાગત વિધિમાં પધારવા બદલ, અભિવાદિત કરવા બદલ ફરીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અન્ય મહાનુભાવશ્રીઓનું અત્યારે સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. આપણે બધા જોરદાર તાળીઓથી સર્વેના સ્વાગત અને સન્માન માટે આ સમગ્ર વિધિને વધાવીએ. આધુનિકીકરણ પામેલા આ શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થમાં પધારેલ સર્વે મહાનુભાવ મહેમાનશ્રીઓનું સ્વાગત અને સન્માન છે. ફરીને મહાન ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ 1905 થી 1922 સુધીમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સમાચાર પત્રમાં લખેલા લેખોનું સંપાદિત કરી અને એક પુસ્તિકા સ્વરૂપે ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ઇન લંડન નું નિર્માણ થયું. અને આ પુસ્તિકાનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે આપ શ્રીના કરકમલો દ્વારા આ પુસ્તકનું વિમોચન થાય અને વિમોચન કરી અને અમને સૌને આભારી કરશો. એ સાથે જ અન્ય સર્વે મહેમાનશ્રીઓ પણ આ વિમોચન વિધિમાં સાથે જોડાશે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામના સમાચાર પત્રમાં જ્યારે વિવિધ લેખો લખેલા હતા એ લેખોને સંપાદિત કરી આદરણીય વિષ્ણુભાઈ પંડ્યા એમનું સંપાદન કર્યું અને સંપાદનની સાથે સાથે આજે એ બે ભાગમાં એ પુસ્તકો નું વિમોચન જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રીના હસ્તે થઈ રહ્યું છે ત્યારે આપણે બધા પણ આપણા હાથ તાળીના નાદથી આ વિમોચન વિધિમાં સંમેલિત થઈએ, સહભાગી થઈએ અને શ્યામજી કૃષ્ણ વર્મા ને યાદ કરીએ, એમના જીવનને યાદ કરીએ અને એમના કર્મોને યાદ કરીએ. કારણ કે વિદેશમાં રહીને એમણે આપણે સૌને આ માતૃભૂમિની સેવા કરવા માટેની એક શીખ આપેલી છે. જોરદાર તાળીઓ સાથે આ પુસ્તક વિમોચનની વિધિને આપણે બધા જ વધાવીએ. બે ભાગમાં આ પુસ્તક ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ઇન લંડન સંપાદીકરણ અને એ સંપાદીકરણની સાથે સાથે ખૂબ ખૂબ આભાર સર્વે મહેમાનશ્રીઓ, મહાનુભાવશ્રીઓને. કચ્છ એ વન્ય સંપદામાં વૈવિધ્યતા ધરાવે છે.
ભુજથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા ચાડવા રખાલ વિસ્તારમાં પણ આ જ વન્ય સંપદાઓથી સમૃદ્ધ બનેલું છે. આ ભાગ લગભગ 5000 હેક્ટરમાં વિસ્તરેલ અત્યાર સુધી રાજવી પરિવાર પાસે હતો, જે આજે સરકારશ્રીને હસ્તાંતરિત કરવામાં આવે છે. આ માટે રાજવી પરિવારના પ્રતિનિધિ શ્રી કૃતાર્થસિંહજી જાડેજા, શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, શ્રી માદાનસિંહજી જાડેજાને વિનંતી છે કે તે અંગેના દસ્તાવેજ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા સર અને સીસીએફ શ્રી ડોક્ટર સંદીપ કુમારને આપ સુપ્રત કરશો. અને એ સાથે સાથે જ આ વિસ્તારની દુર્લભ પ્રજાતિ કે જે કેરેકલ છે એનો ફોટોગ્રાફ માન્ય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવાનો છે. શ્રી માદાનસિંહ જાડેજા, શ્રી કુંવર ઇન્દ્રજીતસિંહ અને તેરા ઠાકોર કૃતાસિંહજી જાડેજાને વિનંતી કે આપ એ ફોટોગ્રાફ માન્ય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરો. કચ્છની આ દુર્લભ પ્રજાતિ સમગ્ર વિશ્વમાં કેટલાક સ્થળોએ જોવા મળે છે અને એમાંની એ અહીં કચ્છમાં જોવા મળે છે. ત્યારે વિનંતી કરીએ રાજકોટ રાજવી પરિવારના શ્રી માધાતાસિંહ જાડેજાને કે તેઓ કચ્છના મહારાણી શ્રી પ્રીતિદેવીના સંદેશનું વાંચન કરે. શ્રી માધાતાસિંહજી જાડેજા. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પરમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કચ્છ મહારાણી સાહેબ શ્રી પ્રીતિદેવીજીના પ્રતિનિધિ શ્રી જહાનભાઈ ભુજવાલા, શ્રી કૃતાર્થસિંહજી જાડેજા, શ્રી ઇન્દ્રજીતસિંહજી જાડેજા, સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્યશ્રીઓ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૂત્રધારશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ સજ્જનો અને સન્નારીઓ, 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી વર્ષમાં જેઓ આ પૃથ્વી ઉપર અવતર્યા, જેઓ રતલામ, ઉદયપુર અને જૂનાગઢ રાજ્યના દિવાન પદે પણ બિરાજમાન થયા, જેમણે વંદે માતરમ અને સુજલમ સુફલામ મંત્ર માટે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, એવા રાષ્ટ્રવાદી પત્રકાર અને ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની પરમ શ્રદ્ધેય શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંભાળના જ્યાં છે, ત્યાં પરમ પાવન ભૂમિ પરથી કચ્છ રાજ્યના મહારાવ સાહેબ પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય પ્રાગમલજી ત્રીજા એ સેવેલા સ્વપ્નને સાકાર સ્વરૂપ આપવા માટેના શિલ્પી પરમ પૂજ્ય મહારાણી સાહેબ પ્રીતિદેવીજીના ચરણોમાં આજ રાજકોટ રાજ પરિવાર નતમસ્તક વંદન કરી અને પૂર્ણ આદરભેર એટલું જ કહેવા માગે છે કે પરંપરા પરાક્રમોની પાથરી જતા એ અમારા પાંડુઓની છે પૂરા પ્રથા, ન યુદ્ધ લાલસા નહીં એ યુદ્ધ ભીરુતા, આ પદ ગણીને ધર્મ રણાંગણ દીપાવતા, ન હિન્દુ મુસલમાન નહીં શીખ ઈસાઈ, ભારતનો નિવાસી ફક્ત ઇન્સાન હોય છે. ઇન્સાનિયતનો વિશાળ વડલો, કચ્છી પરંપરાના પ્રહરી અને કચ્છ તેમજ કચ્છિયતની પ્રખર હિમાયતી મહારાવ સાહેબ શ્રી પ્રાગમલજી બીજા દ્વારા સને 1880માં અંદાજે 5000 હેક્ટર જમીન સર્વે ભવંતુ સુખીના સંકલ્પના સાથે જીવસૃષ્ટિના સંરક્ષણ માટે રિઝર્વ રાખી એટલું જ નહીં, પરંતુ તેની સુરક્ષિતતા માટે કચ્છ રાજ પરિવાર આજ પર્યંત તેની ખેવના પણ રાખી. અદ્ભુત વન્યજીવો, પશુ પક્ષીઓ, વનસ્પતિઓ અને માલધારીઓ પૈકી કોઈને પણ સ્થળાંતરિત કર્યા વિના રક્ષિત વિશાળ ભૂમિનું આજે રાજ્ય સરકાર શ્રીને સંરક્ષિત હેતુ માટે હસ્તાંતરણ થઈ રહ્યું છે. એ દિવ્ય અને ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણા બધાને જે પ્રાપ્ત થયું છે, ત્યારે ગુજરાતના તપસ્વી, તેજસ્વી અને ઓજસ્વી પુત્ર, સ્વર્ણિમ અને નૂતન ભારતના સ્વપ્ન દ્રષ્ટા પરમ શ્રદ્ધેય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આભારસર ધન્યવાદ પાઠવું છું, જેમના આર્ષ દ્રષ્ટત્વએ આપણને આ ભવ્યાતિ ભવ્ય અવસર પ્રદાન કર્યો છે.
થોડી ભિન્ન અને વિશેષ પ્રકારની વનસ્પતિઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓની એક અલગ સ્વરૂપની સૃષ્ટિ આપણા કચ્છની ભૂમિ ઉપર ચાડવા રખાલની ધબકતી ધરા પર સુરક્ષિત રહી શકે, જ્યાં 240થી પણ વધારે વૈવિધ્યસભર પક્ષીઓની પ્રજાતિઓનો વિશાળ સમૂહ વસે છે, જેનું સંવર્ધન એક અનોખું પર્યાવરણ રચે છે. સમતાપી તાપમાન ધરાવતા અંદાજે 26 પ્રકારના સસ્તન પ્રાણીઓ જ્યાં ભય રહિત વિચરણ કરી શકે છે. પ્રાગસર તળાવની અંદર વિશાળકાય મગરો વિહાર કરી શકે છે. તે ચાડવા રખાલની અંદાજે 5000 હેક્ટર જમીનનું આજે ગુજરાત રાજ્ય સરકારશ્રીને સંરક્ષિત હેતુ માટે થઈ રહેલું હસ્તાંતરણ એટલે મારી દ્રષ્ટિએ બાયોડાયવર્સિટી, કોન્ઝર્વેશન, ક્લાઇમેટ ચેન્જ, સકલ્પના ભારતના યોગદાન માટે G20 2023માં આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે વચનબદ્ધ થયા હતા તેનું પણ વાસ્તવિક અમલીકરણ છે. આ બધું એટલા માટે શક્ય બન્યું છે કેમ કે આપણા સરળ અને સૌમ્ય, મૃદુ છતાં પણ મક્કમ પ્રકૃતિ ધરાવતા પારદર્શી, પ્રગતિશીલ, સંવેદનશીલ અને પ્રજાભિમુખ મુખ્યમંત્રી શ્રી પરમ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કચ્છ રાજ પરિવાર પ્રત્યે સ્નેહ અને પૂરો સહયોગ રહ્યો છે, જેના માટે અમો આપના મુખ્યમંત્રી શ્રી આપના અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને એટલું જ નહીં પણ મહારાણી સાહેબના પ્રતિનિધિ પ્રીતિદેવીજીના પ્રતિનિધિ તરીકે અમારી અને આપની વચ્ચે સંપન્ન થયેલા જુલાઈની અંદર બેઠકોમાં રાજ્ય અને રાષ્ટ્રના હિતમાં લેવાયેલ નિર્ણયને ત્વરિત અમલ કરાવીને આપશ્રીએ અમોને ઉપકૃત કર્યા છે. મુખ્યમંત્રી શ્રી આજે જ્યારે મહારાણી સાહેબને ત્યાં હું જ્યારે સવારના ગયેલો ત્યારે એમની નાદુરસ્ત તબિયતના હોવાના કારણે પોતે નથી પધારી શક્યા, પણ આપને આપના પ્રત્યેની કૃતજ્ઞતા એમને વ્યક્ત કરી છે અને કીધું છે કે જ્યારે પણ આપ જ્યારે ભુજ બીજી વખત પધારો ત્યારે આપને પોતે મળવા વ્યક્તિગત રીતે પણ આવવા માગે છે. પ્રાતસ્મરણીય મહારાવ સાહેબ શ્રી પ્રાગમલજી ત્રીજા અને વંદનીય મહારાણી સાહેબ પ્રીતિદેવીજીના દૂરંદેશિતા, પ્રત્યેક જીવ પ્રાણી પરત્વેની સંવેદનશીલતા અને પર્યાવરણ પ્રેમી અભિગમના પરિપાક સ્વરૂપે કચ્છની ધરતી ઉપર સંપન્ન થઈ રહેલી ન ભૂતો ન ભવિષ્યથી એવી આજની ઐતિહાસિક ઘટના તેમજ સીમાચિહ્ન રૂપ નિર્ણયને રાજકોટ રાજ પરિવાર વતી, અન્ય રાજ પરિવારો વતી, સમગ્ર ક્ષત્રિય સમાજ, સર્વ સમાજ વતી અને ઉપસ્થિત આપ સૌ વતી હું આ સીમાચિહ્ન રૂપ નિર્ણયને વધાવું છું. આદ્યશક્તિને નિર્ભેળ ઉપાસનાના નવરાત્રિ પર્વની આપ સૌને અંતઃકરણપૂર્વક હાર્દિક શુભકામનાઓ પાઠવી મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. એક નિર્ણયની અંદર આપણે બધા જ સહભાગી થયા છે, એનો એક ખૂબ આહ્લાદક જે આનંદ થાય અને હું એમ માનું છું કે હું ભાગ્યશાળી છું કે આ પળને કે આ એક નિમિત્ત બનીને એક મોટામાં મોટું કાર્ય રાજ્ય અને રાષ્ટ્ર માટેનું જે થયું છે એના માટે આજે આપણે બધા ઉપસ્થિત છીએ. ખૂબ ખૂબ આભાર માન્ય માધાતાજી જાડેજા. અને સતત પ્રગતિશીલ અને વિકાસની વણથંભી વણઝારનો પર્યાય એટલે ગુજરાત. વિકાસના આ કાર્યોનો વધુ એક અધ્યાય જ્યારે જોડાઈ રહ્યો છે ત્યારે જ્યારે આજે મુખ્યમંત્રી શ્રી કચ્છની ભૂમિ પર પધાર્યા છે ત્યારે કુલ રૂપિયા 123.77 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે. ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કે આપના કરકમલો દ્વારા આ વિકાસ કાર્યોનું ડિજિટલ લોકાર્પણ ગુજરાત સરકારના કચ્છ જિલ્લાના વિકાસલક્ષી રૂપિયા 34.56 કરોડના કુલ 7 કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 89.21 કરોડના કુલ 9 કામોનું ઈ લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રેરક ઉપસ્થિતિ શ્રી વિનોદભાઈ ચાવડા માનનીય સંસદ સભ્ય કચ્છ, શ્રી જનકસિંહ જાડેજા માનનીય પ્રમુખ જિલ્લા પંચાયત કચ્છ, શ્રી કેશુભાઈ પટેલ માનનીય ધારાસભ્ય ભુજ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા માનનીય ધારાસભ્ય અબડાસા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા માનનીય ધારાસભ્ય રાપર, શ્રીમતી માલતીબેન મહેશ્વરી માનનીય ધારાસભ્ય ગાંધીધામ, શ્રી અનિરુદ્ધભાઈ દવે માનનીય ધારાસભ્ય માંડવી,
શ્રી ત્રિકમભાઈ છાંગા, માનનીય ધારાસભ્ય અંજાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી. અને હવે વિનંતી કરીએ માંડવી વિધાનસભા મત વિસ્તાર ક્ષેત્રના માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને કે આજના પ્રસંગને અનુરૂપ આપનું પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. રત્નાકરા દ્યૌતપદામ હિમાલય કિરીટિનીમ બ્રહ્મરાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતરમ. બ્રહ્મર્ષિ અને રાજર્ષિ ભારત માતાના અનેક વીર સપૂતોને નમન કરવા માટેનું આ ક્રાંતિ તીર્થના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કચ્છ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ, ધારાસભ્ય સાથી સર્વશ્રી કેશુભાઈ, માન્ય વિરેન્દ્રસિંહભાઈ, ત્રિકમભાઈ, માલતીબેન, મંચ ઉપર બિરાજમાન આદરણીય વિષ્ણુભાઈ, દિલીપભાઈ, રાજવી પરિવારમાંથી પધારેલા સૌ મહાનુભાવો, માંધાતાસિંહજી અને અન્ય સૌ મહાનુભાવોને ઉપસ્થિત આ બંધુ ભગીની મિત્રો, જલાવતન જિંદગીનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન છે, જેના ઉપરથી આપણને, મને ને તમને સૌને દેશ માટે જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા ત્યારે પોતે એક પુત્રના ભાવથી, જેમ કોઈ પુત્ર પોતાના પિતાના અંતિમ ઈચ્છાઓ પૂર્ણ કરે એમ અંતિમ ઈચ્છાઓને પૂર્ણ કરતા એમના અસ્થિ કળશને છેક જીનીવાથી લઈ અને અનેક યાત્રા વિરાંજલિ સ્વરૂપે ફરતા ફરતા માંડવીમાં એમની અંતિમ ઈચ્છા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પૂર્ણ કરી. એ યાત્રાના પરિપૂર્ણ કરતાની સાથે અહીંયા બહુ મોટો સંદેશ પણ એમણે આપ્યો હતો કે આપણે ક્રાંતિકારીને શોભે એવું ક્રાંતિ તીર્થનું નિર્માણ કરશું, જે ક્રાંતિ તીર્થનું નિર્માણ પણ થયું. અને એ ક્રાંતિ તીર્થના નિર્માણની અંદર ડબલ એન્જિનની સરકારના ભાગરૂપે આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને માર્ગદર્શનની અંદર આ જગ્યા ઉપરનું જે નવીનીકરણ થયું છે એ અદ્ભુત અને અવર્ણનીય છે. આપને બધાને હું વિનંતી કરું છું કે આપના ઘરે કોઈ મહેમાન આવે, માંડવીને આ બહુ મોટી ભેટ પ્રવાસનના સંદર્ભમાં પણ મળી છે. જ્યાં સુધી આ રિપેરિંગ કામ શરૂ નહોતું થયું ત્યાં સુધી 25 લાખ લોકોએ આ સંકુલની મુલાકાત કરેલી છે. અને હવે આવનારા દિવસોની અંદર આ સંકુલમાંથી મને અને તમને દેશ માટે જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય એવું વાતાવરણ નિર્મિત થતું આ સંકુલનું નિર્માણનું ઉદ્ઘાટન આપણા લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. સાહેબ, આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવું છું અને વ્યક્ત કરું છું કે આપે કચ્છને ખૂબ આપ્યું છે, આ વિસ્તારને પણ ખૂબ આપ્યું છે. કચ્છની અમારી જીવાદોરી સમાન નર્મદા માટે પણ કરોડો રૂપિયા આપી અને ત્રીજા ફેઝમાં ડેમ ભરવા માટેના કામો પણ અત્યારે વેગવંતા ચાલી રહ્યા છે અને નજીકના ભવિષ્યની અંદર ડેમો પણ ભરાશે. એટલે સાહેબ, આપે જે ભાવ સાથે જે મોદી સાહેબે કચ્છ પ્રત્યે લગાવ રાખ્યો છે એવો જ લગાવ આપે રાખી અને કચ્છને ખૂબ આપ્યું છે. એ બદલ હું આપનો ધન્યવાદ વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે આપ ફરીથી અહીંયા આવ્યા છો, ટૂંકો સમય છે એટલે આપનું સ્વાગત કરતા અને આપને અભિનંદન આપતા કે સાહેબ આજે જિંદગી જીવવા માટે, દેશ માટે જીવવા માટે અગાઉના સમયની અંદર દેશ માટે પ્રાણ આપવાની જરૂરિયાત હતી. અત્યારે માનનીય મોદી સાહેબ કહે છે કે દેશ માટે જીવવાની જરૂરિયાત છે, તો એ દેશ માટે જીવવાનું સ્થાન છે. અને આપણે બધા પણ સમજીએ કે શ્યામજી એક સામાન્ય પરિવારમાંથી છેક લંડન જઈ અને જે ધન કમાયા એ ધન સમગ્ર મા ભારતીના સેવામાં અર્પિત કર્યું. એ પોતાનું ધન અનેક વિદ્યાર્થીઓને ચેરિટી કરી, સ્કોલરશીપ આપી અને દેશની સેવામાં ઉપયોગી થવા માટે અર્પિત કર્યું. ત્યારે એ ફરીથી ફરીને આપેલું ધન એ આજે જીએમડીસીના સ્વરૂપે, એ ગુજરાત સરકારના સ્વરૂપે પરત ફરી રહ્યું છે. અને જે ધન અહીંયા આવ્યું એ ધન અત્યારે આપ જોઈ શકીએ છીએ કે સારા કામમાં વપરાયું છે. તો આ ફરીથી
આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારનો પણ આભાર. ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીને. હવે વિનંતી કરીશ માન્ય સાંસદ શ્રી કચ્છ વિનોદભાઈ ચાવડા સાહેબને કે આજના પ્રસંગને અનુરૂપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ જયંતિના અવસરે જ્યારે આ સ્મારકનું નવનીકરણ, એમનું ઉદ્ઘાટન અને સાથે સાથે કરોડો રૂપિયાના કચ્છના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે જ્યારે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હૃદયથી હું સ્વાગત કરું છું. ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સન્માન્ય આપણા સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખશ્રી, આ સ્મારકના સૌ સન્માન્ય ટ્રસ્ટીશ્રીઓ, રાજવી પરિવારના સૌ મોભીશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ મારા ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો. આજે આપણને સૌને ગૌરવ પણ થાય અને આનંદ પણ થાય. શ્યામજી કૃષ્ણ વર્મા જેમની જન્મ જયંતિ છે, પણ સાથે સાથે આજે ફરી એકવાર જ્યારે રાજ્ય સરકાર દ્વારા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે આ સ્મારક કરોડો રૂપિયાના ખર્ચે આજે વીરાંજલિ ગેલેરી અહીંયા જે રીતે ઊભી કરવામાં આવી છે, ત્યારે મને લાગે છે કે આવનાર સમયમાં અનેક પ્રવાસીઓ અને અનેક લોકો માટે આ એક અલગ જ પ્રકારે જોવાનું કેન્દ્રબિંદુ રહેશે. અને જેમ અહીંથી કીધું કે લાખો લોકો દર વર્ષે અહીંયા કણે આ સ્મારકને જોવા માટે, નિહાળવા માટે આવે છે, વિદ્યાર્થીઓ આવે છે. આપણે બધા જાણીએ છીએ કે 55 વર્ષ પછી આઝાદી મળી આપણને, અને 55 વર્ષ પછી એમના અસ્થિઓને દેશની અંદર એટલે કે આ માંડવીની એમની જન્મભૂમિ ઉપર લાવવામાં આવ્યા, જેનું કાર્ય આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા મિત્રો, ત્યારે એમના ભાગે આ કાર્ય કરવાનું આવ્યું. અને 2003ની અંદર આપણે જોયું કે એમના અસ્થિઓ અહીંયા આવ્યા. અને સાથે સાથે એક ભવ્ય તો ભવ્ય સ્મારક 2010ની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આપણને ગુજરાતને, દેશને અર્પણ કર્યું. મિત્રો, આ સ્મારક એ અનેક લોકોને પ્રેરણા આપે છે. શ્યામજી કૃષ્ણ વર્મા એક ક્રાંતિકારી ને પણ એક ક્રાંતિ ગુરુ તરીકે એમણે અનેક ક્રાંતિવીરોને જ્યારે પ્રેરણા આપી છે, એવા શ્યામજી કૃષ્ણ વર્માનું આ સ્મારક આજે દેશભરમાં મિત્રો જાણીતું થયું છે. આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ધન્યવાદ અને આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. 2014 પછી વડાપ્રધાન બન્યા પછી જ્યારે એ વિદેશ જાય, લંડન જાય, અને ત્યારે જે એમની બેરિસ્ટરની ડિગ્રી જે સનદ હતી શ્યામજી કૃષ્ણ વર્માની, બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા જે રદ કરવામાં આવી હતી, એ સનદ પણ પરત લાવી કરી અને અહીંયા અર્પણ કરવાનું કામ પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. મિત્રો આજે કચ્છ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. મેં જેમ કીધું કે અનેક વખત મેં કીધું છે કે કચ્છ આજે બીજા જિલ્લાઓ કરતાં અલગ આપણું કચ્છ છે. કચ્છનો વિકાસ એ ઔદ્યોગિક રીતે હોય, કચ્છનો વિકાસ એ ટુરિઝમની રીતે હોય, કચ્છનો વિકાસ એ એગ્રીકલ્ચરના લીધે હોય, કચ્છનો વિકાસ એ ડેરીના માધ્યમથી હોય. આવો 4 પ્રકારનો સંગમ કોઈ રાજ્યના અન્ય જિલ્લાઓમાં મિત્રો આપણને જોવા નહીં મળે. ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 2001માં જ્યારે મુખ્યમંત્રી બન્યા અને આજે વડાપ્રધાન બન્યા છે, ત્યારથી સતત એમનો પ્રેમ, સ્નેહ કચ્છને મળ્યો છે. આજે મુખ્યમંત્રી તરીકે પણ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આપણી વચ્ચે મિત્રો આવ્યા છે, ત્યારે તમે જોયું હશે છેલ્લા અનેક વર્ષોમાં આપણા સૌ ધારાસભ્યશ્રીઓના માધ્યમથી અનેક પ્રવાસન ક્ષેત્રે, કચ્છના વિકાસના અન્ય ક્ષેત્રે આપણને કરોડો રૂપિયા જ્યારે મળ્યા છે, અને આજે કચ્છ એ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. હું વિશેષ વાત નથી કરતો, પણ હું મુખ્યમંત્રી સાહેબનો હું હૃદયથી આભાર માનું છું, ધન્યવાદ કરું છું. અને સાથે મિત્રો આજે આપણે રાજવી પરિવાર પણ, મહારાણી શ્રી પ્રીતિદેવી, કે જ્યારે વડાપ્રધાન સાહેબને જ્યારે 2 વર્ષ પહેલાં જ્યારે મળ્યા ઇન્દ્રજીતસિંહ, અને આજે બધા માનધંતાસિંહજી બધા આવ્યા છે, ત્યારે એમણે એ વિચાર મૂક્યો હતો. અને આજે આપણા 12,000 એકરથી વધારે
જમીન આજે ગુજરાત સરકારને ફોરેસ્ટને અર્પણ કરી છે. આપણા સૌ માટે આનંદની વાત છે. એમનો પણ ધન્યવાદ કરી ફરી એકવાર આપ સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. અને વિનંતી કરીએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આગળ વધતા ગુજરાત રાજ્યના માન્ય સુકાની શ્રી અને મૃદુ તેમજ મક્કમ અને કચ્છ પ્રત્યે જેમને વિશેષ પ્રેમ છે એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ કે આજના પ્રસંગે અમને સૌને માર્ગદર્શિત કરશો. ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણા સૌના લોકલાલીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ. જીએમડીસી તથા જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા આયોજિત આધુનિકરણ પામેલી શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી અનુરીતસુભાઈ દવે, કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માધાતાસિંહ જાડેજા, કચ્છ રાજવી પરિવારના પ્રતિનિધિ શ્રી ઇન્દ્રજીતસિંહ તથા શ્રી કૃતાર્થસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલસિંહ ગઢવી, શ્રી મહિપતસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ શ્રી હરીશભાઈ વિંજોડા, શ્રીમતી રચનાબેન જોશી, મસ્કાના સરપંચ શ્રીમતી ઉર્મિલાબેન ગૌર, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, વરિષ્ઠ પ્રચારક શ્રી દિલીપભાઈ દેશમુખ, જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપનસિંહજી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, સૌ ટ્રસ્ટીઓ, આમંત્રિત નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા છો? તમારા કચ્છમાં તો કોઈ પણ પ્રસંગ હોય વિકાસની હેલી તો હોય જ કચ્છમાં આવીએ એટલે. આજે શક્તિ ભક્તિના પર્વ નવરાત્રિના ઉત્સવમાં મને આશાપુરાની ભૂમિ કચ્છમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને સાથે સાથે માં આશાપુરાના ચરણોના વંદન કરવાનો પણ મને અવસર મળ્યો. હું મારી જાતને ધન્યતા અનુભવું છું. આજે બીજા નોરતાની સાથે સાથે કચ્છની ધરાના સપૂત અને આઝાદી સંગ્રામના લડવૈયા શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિના દિવસે તેમને ભાવાંજલિ પણ અર્પું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા, રાષ્ટ્રભક્તિભાવ અને દેશની વિરાસતના વૈભવના પુનઃજાગરણની પ્રતિબદ્ધતાથી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થનું ભવ્ય નવનિર્માણ થયું છે. કચ્છની આ ખમીરવંતી ધરાના પનોતા પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માના વતન માંડવીમાં આ સ્મારક ક્રાંતિ તીર્થના દર્શન કરાવવાની પણ આજે મને તક મળી છે. આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસ બી વિરાસત બીનો વિચાર જે આપ્યો છે તે આપણને આજે કચ્છમાં 135 કરોડ રૂપિયાના વિકાસ કામોથી સાકાર થયો છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિની સાથે સાંસ્કૃતિક વૈભવ અને વિરાસતોની મહત્તમ પ્રાપ્તિ આપણને થઈ છે. સતત ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રજાજનોએ વડાપ્રધાન પદનું શાસન સેવા દાયિત્વ સોંપ્યું છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નોખી માટીના નોખી માનવી છે. રાષ્ટ્રહિત અને દેશ કાજે સમર્પિત મોદી સાહેબે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને યથોચિત અંજલિ આપી છે. વિદેશમાં રહીને પણ
ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસના માધ્યમથી ભારત માતાની આઝાદી માટેના સંગ્રામમાં અનસંગ હીરો તરીકે શ્યામજી કૃષ્ણ વર્મા સક્રિય રહ્યા હતા. તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે પોતાના અવસાન પછી તેમના અસ્થિ વિદેશમાં સાચવવામાં આવે અને દેશ આઝાદ થયા પછી જ ભારત ભૂમિ પર લવાય. આઝાદી મળ્યાના 5-5.5 દાયકા સુધી તેમના અસ્થિ જીનેવાના મ્યુઝિયમમાં રહ્યા. કોઈ સરકારને આ મહાન સ્વાતંત્ર્યવીરના અસ્થિ સ્વદેશ લાવવાની ચિંતા ન કરી. આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ શ્યામજી કૃષ્ણ વર્માને સંકલ્પ પૂર્ણ કર્યો અને 2003માં તેમના અસ્થિ સન્માન સાથે સ્વદેશ પાછા લાવ્યા. પાછા લાવ્યા એટલું જ નહીં, સંપૂર્ણ ગૌરવ સન્માન સાથે અસ્થિ કળશની યાત્રા, વીરાંજલિ યાત્રા ગુજરાતભરમાં ફરી અને માંડવીના આ ક્રાંતિ તીર્થમાં અસ્થિ કળશ માનભે સ્થાપિત કર્યા. આજે માંડવીનું આ ક્રાંતિ તીર્થ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ તરીકે પ્રવાસન તીર્થ બન્યું છે અને સ્વાતંત્ર્ય સંગ્રામના આ સેનાનીના જીવન કવનમાંથી પ્રેરણા લેવા અનેક લોકો અહીંયા મુલાકાત લઈ રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કચ્છ પ્રત્યે હંમેશા અપાર સ્નેહ અને લગાવ રહ્યો છે. 2001ના વિનાશક ભૂકંપ પછી કચ્છને ફરીથી બેઠું કરવા અને વિકાસ રાહે દોડતું કરવા તેમણે અનેક પ્રકલ્પો અને યોજનાઓ સાકાર કરી છે. તેમણે વિનાશકારી ભૂકંપમાં જાન ગુમાવનાર મૃતકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ કરાવ્યું છે. ભૂકંપ પછી ખુમારીથી બેઠા થયેલા કચ્છના પુનઃવસનની ગાથા પણ તેમણે સ્મૃતિવન મ્યુઝિયમ દ્વારા વિશ્વ સમક્ષ મૂકી છે. આજે WTO દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે બન્ની વિસ્તારને ચિત્તારના પુનર્વસન માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જેને કારણે કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ વિશ્વ ફલક પર જાણીતું બનશે તથા કચ્છ સહિત રાજ્યના પ્રવાસનને પણ વેગ મળશે. પરિવહન માટે તાજેતરમાં જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નમો ભારત રેપિડ રેલ જેવી પરિવહનની સુવિધાની પણ ભેટ આપણને આપી છે. કચ્છમાં પ્રવાસનનો વિકાસ થાય, વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે. એશિયાના સૌથી મોટા હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ પણ કચ્છમાં થઈ રહ્યું છે. એક સમય હતો કે કચ્છ માટે પાણી મોટો પડકાર હતો, હવે પાણી પ્રસાદ બન્યો છે. આજે માંડવી અને ભુજ જૂથ પાણી પુરવઠા યોજનાના અંદાજિત 49 કરોડના કામોનું લોકાર્પણ થયું છે. 2 વીજ સબસ્ટેશન અને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સુવિધા માટે CSCની પણ આજે કચ્છને ભેટ આપી છે. કચ્છની જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટે આજે વધુ એક નવી ભેટ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આજે કચ્છના રાજવી પરિવાર વન્ય જીવન સંરક્ષણના ઉમદા કાર્ય હેતુ જમીન રાજ્ય સરકારને સુપરત કરી છે. ત્યારે આજના અવસરે હું કચ્છના મહારાણી દેવી તથા સમગ્ર રાજ્ય પરિવાર અને શ્રી માદાસરસિંહનો આભાર વ્યક્ત કરું છું. ભારતમાં અલ્પ સંખ્યામાં અને ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જે જોવા મળતા દુર્લભ વન્ય પ્રાણી કેરેકલ એટલે કે હેણોત્રનો પ્રજનન અને સંરક્ષણ માટે ચાડવા રખાલમાં ₹10 કરોડના ખર્ચે કેરેકલ બ્રીડિંગ એન્ડ કન્વર્ઝેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ભુજથી 30 કિલોમીટરના અંતરે આવેલ આ ચાવડા રખાલનો અંદાજે 4900 હેક્ટર જમીન વિસ્તાર કચ્છના રાજવી પરિવારે રજવાડાઓના વિલીનીકરણ પછી જંગલ તરીકે સંરક્ષિત રાખ્યો હતો. રાજવી પરિવાર આજે આ જમીન રાજ્ય સરકારને સોંપી છે અને હવે આપણે અહીં હણોતરા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્રની શરૂઆત કરીએ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીની શતાબ્દી સુધીના સમયને અમૃતકાળ અને વિકાસનો સુવર્ણકાળ કહ્યો છે.
આ સુવર્ણકાળને આપણે સૌએ સાથે મળી અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા